બીજા માળે વાવના એક ગોખમાં બહુચર માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે અંકલેશ્વરમાં રાજવી પરિવાર દ્વારા અહીં માતાજીની સ્થાપના કરી તેના પૂજા અર્ચના કરતા હતા. જો કે બાદ અંકલેશ્વરમાં ગોયા બજાર ખાતે રહેતા કિન્નર સમાજ દ્વારા અહીં માતાજીની આરાધના કરી રહ્યા હતા. તો વાવ અંગે એક દત્તકના મુજબ અહીં ગરબા રમતા રમતા આદિવાસી સમાજ દ્વારા 9 દિવસ માતાજીની આરાધના કરવા માટે છે. પહેરવેશ ધારણ કરી ગરબા અલગ અલગ સ્થળે કરતા હોય છે. તે ઘરે અહીં ગરબા રમતા રમતા વાવમાં સમાઈ ગઈ હોવાની પણ દંતકથા સંકળાયેલ છે. તો અહીં એક સમયે મેળો પણ યોજાઈ રહ્યો હતો. જો કે હવે મેળો લુપ્ત થઈ ગયો છે. ત્યારે સ્થાનિક વાવનું તાજેતરમાં જ રિનોવેશન મંદિર પરિષદ ભાગનું કરાયું છે. પણ વાવ ઊંડી હોવાથી તેની સફાઈ પ્રત્યે હજુ પણ અનદેખી જોવા મળી રહી છે. ત્યારે પ્રાચીન વાવની આ ધરોહર પૌરાણિક બહુચર માતાજીના વાવ ગોખ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે પણ નવરાત્રી દરમિયાન સ્થાનિકો દ્વારા વાવ ખાતે ગરબા યોજી માતાજીની આરાધના કરતા હોય છે.